ફરિયાદી શ્રી પાસેથી છરી બતાવી સ્કોર્પિયો ફોર વ્હીલરની લૂંટ કરી નાસી જનાર આરોપીઓમાંથી એક આરોપી તથા સ્કોર્પિયો ફોર વ્હીલર સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ ગઈકાલ તારીખ 30/9/2025ના સવારના 11:01 વાગ્યે ફરિયાદી શ્રી સુધીરભાઈ અશોકભાઈ ગોયાણી નાઓ કાળા કલરની સ્કોર્પિયો જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05RX7319 ને લઈને જતા હતા તે વખતે બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ બાલ મુકુંદ જ્વેલર્સની સામે 3 અજાણ્યા સમૂહ ગુનાહિત કાવતરું રચી ગાળાગાળી કરી મને છરી બતાવી જીવથી જશે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિન્દ્રા કંપનીની કાળા કલરની સ્કોર્પિયો જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05RX7319 જેની અંદાજિત કિંમત ₹8 લાખની ગણી શકાય ગાડીમાંથી નીચે ઉતારી ચાવી છૂટવી લઈ ગાડીને લૂંટ કરી નાસી ગયેલાની ફરિયાદ જાહેર કરતા જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023ની કલમ 309(4), 351(2), 352, 61(2) મુજબ તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલ હોય છે. અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર MB અવસુરા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી નાઓ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલા નાઓએ સર્વેલન્સ સ્ટાફને સૂચના આપેલ અને તેઓની સાથે રહી સદર ગુનાને ગંભીરતાથી સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીશ્રીની ફરિયાદ હકીકતના આધારે તથા હ્યુમન સોર્સિસથી તથા અંગત બાતમી બાતમીદાર પાસેથી બાતમી હકીકતથી સર્વેલન્સ સ્ટાફના ASI રાજદીપભાઈ ગોરખભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ખેલાભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ નાઓએ ગણતરીના કલાકોમાં સદર ગુનાને અંજામ આપનાર આરોપીઓમાંથી ગોપાલભાઈ જગદીશભાઈ મેર ઉંમર વર્ષ 23 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે મકાન નંબર 4 રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયો કાપોદ્રા 4 રસ્તા પાસે કાપોદ્રા સુરત મોડ પર વલભીપુર ભાવનગર નાઓને અંકલેશ્વર નજીકથી ઝડપી પાડી લૂંટ કરેલ સ્કોર્પિયો ફોર વ્હીલર તથા ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન મુદ્દામાલ મળી કુલ કિંમત ₹8,15,000નું રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં તજવીજ હાથ ધરેલ છે. વધુ 2 આરોપીઓની તપાસ જારી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.